ઉનાળાના પ્રારંભે જ માર્કેટમાં લીંબુની અછત જોવા મળતા લીંબુ શરબતના રસિકોમાં નિરાશા જોવા મળી હતી। શાકભાજી માર્કેટમાં લીંબુનો પૂરતો માલ નહીં આવતા લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે। આકરા ઉનાળાની શરૂઆત પહેલા લીંબુનો ભાવ 150 ને પાર પહોંચેલો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ગરમીની સિઝન જામતા જ સૌ કોઈને ઠંડા પીણા અચૂક યાદ આવે, ત્યારે આ ઠંડા પીણાઓમાં ખાસ કરીને નાગરિકો લીંબુનું શરબત પીવાનું વધારે પસંદ કરતા હોય છે। પરંતુ સુરત જિલ્લાના બારડોલી સહિતના શાકભાજી માર્કેટમાં લીંબુનો પૂરતો જથ્થો આવી રહ્યો નથી। લીંબુના અપૂરતા જથ્થાના કારણે માર્કેટમાં લીંબુની અછત વર્તાઈ રહી છે। ગરમીની શરૂઆત થતાં જ જો આટલો ભાવ વધ્યો હોય તો હવે સરકારે આના પર થોડાક પગલાં લેવા જરૂરી છે। ખેડૂતને પ્રોત્સાહિત કરવા જરૂરી છે અને ખેડૂતને ઉત્પાદન વધે લીંબુનું તે માટે પ્રોત્સાહિત કરવા જરૂરી છે। શાકભાજી વિક્રેતાઓને પૂરતા પ્રમાણમાં વેચાણ માટે લીંબુ નહીં મળી રહેતા હવે તેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે। સામાન્ય રીતે 100 રૂપિયાથી લઈને 125 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા લીંબુ અત્યારે હોલસેલમાં 160 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે, જેની સીધી અસર વેચાણ પર પણ પડી રહી છે। જે માલની આવક ઓછી હોય અને ઉપાડ વધારે હોય તો ભાવ વધી જાય, એવું કંઈ નહીં। ભાવનું કંઈ ઠેકાણું નહીં મળે। કે દાડે હું ભાવ થઈ જાય, કે દાડે ઓછું થઈ જાય, કે દાડે વધારે થઈ જાય। આજે 160 રૂપિયા કિલો છે, 50ના 250 વેચીએ। વ્યાપારી ભાવ 5 કિલો 10 કિલોના 160 રૂપિયા કિલો પ્રમાણે વેચીએ અને 250-250 ગ્રામ વાળા 50 રૂપિયા આપીએ। શાકભાજી વિક્રેતાઓની સાથે કાળઝાળ ગરમી સહન કરતા લોકો પણ લીંબુની કાગડોળે રાહ જોતા હોય છે। ગરમીમાં શરીરને પૂરતી એનર્જી મળી રહે અને શરીરનું પણ તાપમાન જળવાઈ રહે તે હેતુ સાથે સૌ કોઈ લીંબુનું શરબતનું પણ સેવન કરતા હોય છે। પરંતુ ઉનાળાના પ્રારંભે જ લીંબુની અછત વર્તાતા લીંબુ શરબતના રસિયાઓ નિરાશ થયા હતા। ઉનાળાની શરૂઆત માંડ થવા પામી છે। ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે। ગરમીથી લોકોનામાં જે આક્રંદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે નાસિક માર્કેટથી સુરત એપીએમસી ખાતે લીંબુઓનું જે આવતા હોય છે એ લીંબુઓની માંગ વધવા પામી છે। તો બીજી તરફ લીંબુનું ઉત્પાદન ઘટતા હાલ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે અને ખાસ કરીને જે આજના જે લીંબુના ભાવની જો વાત કરીએ તો 160 રૂપિયા હોલસેલ ભાવ છે, જ્યારે છૂટક ભાવ 200 રૂપિયા કિલો વેચાય છે। લોકો ગરમીથી બચવા અને ત્રાહિમામ પોકારી રહ્યા છે, તેને બચવા માટે ડિહાઇડ્રેશન માટે લીંબુની ખાસ કરીને માંગ વધવા પામી છે, જે અંતર્ગત હાલ લીંબુના ભાવ વધતા લોકોનામાં પણ એક જે લીંબુ ખરીદનારો માટે બી એક ચિંતાનો વિષય બનવા પામ્યો છે। અને ખાસ કરીને હાલ જે હજી ઉનાળાની માંડ શરૂઆત થતાની સાથે જ જો લીંબુ આ ભાવ છે તો હજુ મધ્ય ઉનાળાએ આ લીંબુ 400 રૂપિયા કિલો પણ પહોંચે એવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।